વંદે માતરમ. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. ધોરણ 12 સાયન્સ રસાયણ વિજ્ઞાન પાઠ નંબર 3 વિદ્યુત રસાયણ વિજ્ઞાનમાં આપણે લાસ્ટ લેક્ચરમાં દાખલાઓની આપણે ગણતરી કરતા હતા. બીજું કે અત્યાર સુધી આપણે પાઠમાં જે અભ્યાસ કર્યો તે પ્રમાણિત વિદ્યુત રાસાયણિક કોષનો આપણે અભ્યાસ કર્યો હતો. અને પ્રમાણિત વિદ્યુત રાસાયણિક કોષ કોને કહેવાય એ પણ આપણે જાણીએ છીએ. જો કોષનું તાપમાન 25 સેલ્સિયસ હોય, જલીય દ્રાવણની સાંદ્રતા 1 મોલારિટી હોય અને કોઈ વાયુરૂપ ઘટક હોય તો એનું દબાણ જો 1 વાતાવરણ જેટલું હોય તો એવા સંજોગોમાં એ કોષને પ્રમાણિત કોષ તરીકે આપણે ઓળખીએ છીએ. અને કોઈ પણ પ્રમાણિત કોષનું કોષ પોટેન્શિયલ મૂલ્ય કેવી રીતે મેળવી શકાય એ પણ આપણે સમજ્યા છીએ. પરંતુ કોઈ પણ કોષ હંમેશા પ્રમાણિત હોય જ એવું કહી શકાય નહીં. કોઈ પણ કોષમાં કેથોડ અર્ધકોષમાં કે એનોડ અર્ધકોષમાં જલીય દ્રાવણની સાંદ્રતા હંમેશા 1 મોલારિટી હોય એવું કહી શકાતું નથી. એટલે જો કોષમાં પ્રક્રિયા સાથે સંકળાયેલા જલીય દ્રાવણની સાંદ્રતા 1 મોલારિટી ન હોય એ સિવાયની હોય તો એવા સંજોગોમાં તે કોષને બિન પ્રમાણિત કોષ તરીકે ઓળખવામાં આવે છે. અને આવા બિન પ્રમાણિત કોષનું કોષ પોટેન્શિયલ મૂલ્ય કેવી રીતે મેળવવું એ આપણે સમજવાનું છે. બીજી મહત્ત્વની બાબત એ છે કે આપણે અત્યાર સુધીમાં કોઈ પણ અર્ધકોષના પ્રમાણિત ઓક્સિડેશન પોટેન્શિયલ મૂલ્યો કે પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ મૂલ્યો આપણે મેળવ્યા એ તમે યાદ કરો કે પ્રમાણિત હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવના સંદર્ભમાં એ મૂલ્યો માપી અને આપણે ગણતરી કરેલી છે. એટલે આ બધા મૂલ્યો ચોક્કસ મૂલ્યો છે જે આપણને EMF શ્રેણીમાં આપેલા છે. પણ ક્યારે કે જો જલીય દ્રાવણની સાંદ્રતા 1 મોલારિટી હોય, કોષનું તાપમાન 25 સેલ્સિયસ હોય અને જો વાયુરૂપ ઘટક હોય તો એનું દબાણ 1 વાતાવરણ જેટલું હોય તેવા સંજોગોમાં. માનો કે આ બધા પરિબળોમાં જો ફેરફાર થાય તો કોઈ પણ કોષના કોષ પોટેન્શિયલ મૂલ્ય અથવા તો વિદ્યુત ધ્રુવના વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ મૂલ્યોમાં ફેરફાર થઈ શકે. આનો અર્થ એવો થયો કે કોઈ પણ કોષના કોષ પોટેન્શિયલ મૂલ્યનો આધાર કઈ કઈ બાબત ઉપર હોય છે. માનો કે તમને આવો પ્રશ્ન પૂછવામાં આવ્યો હોય કે કોઈ પણ કોષના કોષ પોટેન્શિયલ મૂલ્યનો આધાર કઈ કઈ બાબત ઉપર રહેલો હોય છે, તો આ 3 પરિબળો ઉપર જ એનો આધાર રહેલો હોય છે. કોઈ પણ કોષના કોષ પોટેન્શિયલ મૂલ્યનો એક આધાર કોષના તાપમાન ઉપર હોય છે, એક આધાર જલીય દ્રાવણની સાંદ્રતા ઉપર એનો આધાર હોય છે અને કોઈ પણ કોષના કોષ પોટેન્શિયલ મૂલ્યનો એક આધાર વિદ્યુત ધ્રુવોની પ્રકૃતિ ઉપર એનો આધાર રહેલો છે. તમે યાદ કરો મિત્રો, આપણે લાસ્ટ ટાઈમ એક દાખલાની ગણતરી કરેલી હતી અને એમાં ઝીંક અને કોપર અર્ધકોષને આપણે વાહકતાર વડે જોડી સંપૂર્ણ કોષની રચના કરી અને પ્રમાણિત ડેનિયલ કોષની આપણે રચના કરેલી હતી. અને તમને ખ્યાલ છે કે પ્રમાણિત ડેનિયલ કોષનું પ્રમાણિત કોષ પોટેન્શિયલ મૂલ્ય આપણને 1.10 વોલ્ટ જેટલું આપણને મળતું હતું. હવે 1.10 વોલ્ટ જેટલું જે કોષ પોટેન્શિયલ મૂલ્ય છે ડેનિયલ કોષનું, એ ક્યારે? પ્રમાણિત અવસ્થામાં. પરંતુ જો તમે આ પરિબળોમાં ફેરફાર કરો, એટલે કે કોષના તાપમાનમાં ફેરફાર કરો કે જલીય દ્રાવણની સાંદ્રતામાં ફેરફાર કરો કે માનો કે વિદ્યુત ધ્રુવ જ તમે બદલી નાખો, ઝીંક અને કોપરને બદલે તમે અન્ય કોઈ પણ વિદ્યુત ધ્રુવને તમે વાહકતાર વડે જોડો તો આ પોટેન્શિયલ મૂલ્ય 1.10 વોલ્ટ જેટલું રહેતું નથી. કાં એના કરતાં વધી શકે અથવા તો એના કરતાં ઘટી શકે. એટલે મહત્ત્વની બાબત એ છે કે કોષના કોષ પોટેન્શિયલ મૂલ્યનો આધાર કઈ કઈ બાબત ઉપર રહેલો હોય છે. આવો જો પ્રશ્ન હોય તો એના જવાબમાં આપણે કહેવું પડે કે કોઈ પણ કોષના કોષ પોટેન્શિયલ મૂલ્યનો આધાર 3 બાબત ઉપર છે. એક કોષના તાપમાન ઉપર, બીજો આધાર જલીય દ્રાવણની સાંદ્રતા ઉપર હોય છે અને ત્રીજો આધાર જે છે એ વિદ્યુત ધ્રુવોની પ્રકૃતિ ઉપર તેનો આધાર છે એ રહેલો હોય છે. તો એક મહત્ત્વની બાબત મિત્રો આ સમજવાની છે કે કોઈ પણ કોષનું જે કોષ પોટેન્શિયલ મૂલ્ય છે એનો આધાર આવી 3 બાબત ઉપર છે. એક આધાર છે કોષના તાપમાન ઉપર, બીજો આધાર છે જલીય દ્રાવણની સાંદ્રતા ઉપર આધાર છે અને કોષ પોટેન્શિયલ મૂલ્યનો આધાર ત્રીજો એક આધાર છે એ છે વિદ્યુત ધ્રુવોની પ્રકૃતિ ઉપર તેનો આધાર છે. વિદ્યુત ધ્રુવોની પ્રકૃતિ પર. બરાબર. જો આ 3માંથી કોઈ પણ એક પરિબળમાં ફેરફાર કરવામાં આવે તો કોઈ પણ કોષનું કોષ પોટેન્શિયલ મૂલ્ય, જેને આપણે E0 સેલ વડે દર્શાવીએ છીએ, એ મૂલ્યમાં ફેરફાર થાય.
માની લો કે તાપમાન તમે અચળ રહેવા દો, 25°C જેટલું તાપમાન અચળ રહેવા દઈએ. વિદ્યુત ધ્રુવો છે એમાં આપણે કોઈ ફેરફાર કરવો નથી. પણ જો જલીય દ્રાવણની સાંદ્રતા 1 મોલારિટી સિવાય બદલાવો કે એમાં ફેરફાર કરો તો કોઈ પણ કોષનું કોષ પોટેન્શિયલ મૂલ્ય છે એ બદલાય છે અથવા ફેરફાર પામે છે. માની લો કે ડેનિયલ કોષ જે છે કે જેમાં ઝીંક અને કોપર વિદ્યુત ધ્રુવને આપણે વાહકતાર વડે જોડીએ છીએ. બંને અર્ધકોષમાં જલીય દ્રાવણની સાંદ્રતા 1 મોલારિટી છે અને કોષનું તાપમાન 25°C જેટલું છે, તો ત્યારે એનું પ્રમાણિત કોષ પોટેન્શિયલ મૂલ્ય 1.10 વોલ્ટ જેટલું આપણને માલુમ પડે છે. આ આપણે જાણીએ છીએ. પરંતુ ત્રણમાંથી કોઈ પણ એક પરિબળમાં જો આપણે ફેરફાર કરીશું તો એવા સંજોગોમાં કોષનું કોષ પોટેન્શિયલ મૂલ્ય બદલાય છે. એનો અર્થ એવો થયો કે કોષના કોષ પોટેન્શિયલ મૂલ્યનો આધાર આ ત્રણ બાબત ઉપર હોય છે. કોષના તાપમાન ઉપર, જલીય દ્રાવણની સાંદ્રતા ઉપર આધાર હોય છે અને વિદ્યુત ધ્રુવોની પ્રકૃતિ ઉપર પણ તેનો આધાર રહેલો હોય છે. મેં તમને સમજાવ્યું તે પ્રમાણે કે ઝીંક અને કોપર વિદ્યુત ધ્રુવને તમે જોડ્યા હોય અને પ્રમાણિત અવસ્થામાં હોય તો જ એનું કોષ પોટેન્શિયલ મૂલ્ય 1.10 વોલ્ટ જેટલું મળે છે. પણ માનો કે તમે ઝીંક અને કોપરમાંથી કોપર વિદ્યુત ધ્રુવને બદલે તમે બીજો વિદ્યુત ધ્રુવ તમે જોડી દો તો એનું મૂલ્ય 1.10 વોલ્ટ જેટલું રહેશે નહીં. આવું તો આપણે દાખલાઓમાં જોયું છે કે જુદા જુદા દાખલામાં તમે જુદા જુદા વિદ્યુત ધ્રુવોને જોડી સંપૂર્ણ કોષની રચના આપણે કરીએ છીએ તો એના જવાબમાં કોષ પોટેન્શિયલ મૂલ્ય જુદું જુદું આપણને મળે છે. તો પહેલી એક બાબત કે કોઈ પણ પ્રમાણિત કોષ હોય તો એ કોષના કોષ પોટેન્શિયલ મૂલ્યનો આધાર આ ત્રણ બાબત ઉપર હોય છે. માની લો કે કોઈ પણ કોષના આવા પ્રમાણિત કોષ પોટેન્શિયલ મૂલ્ય આપણે જો જાણતા હોઈએ તો એનો ઉપયોગ શું છે તો આપણે જોઈશું આગળ ઉપરના દાખલાઓમાં કે જો તમે કોઈ પણ કોષના કોષ પોટેન્શિયલ મૂલ્ય તમે જાણતા હો તો એની મદદથી કોષમાં થતી જે રેડોક્સ પ્રક્રિયા છે એનો સંતુલન અચળાંક Kcની ગણતરી કરી શકાય. એટલે આપણે દાખલાઓમાં જોઈશું કે કોષ પોટેન્શિયલ મૂલ્ય જેને આપણે E0 સેલથી ઓળખીએ છીએ એનો ઉપયોગ શું તો કોઈ પણ કોષના કોષ પોટેન્શિયલ મૂલ્ય જો આપણે જાણતા હોઈએ તો તેની મદદથી પહેલો ઉપયોગ એ છે કે જે તે કોષમાં થતી જે રેડોક્સ પ્રક્રિયા છે એનો સંતુલન અચળાંક Kcનું મૂલ્ય ગણી શકાય. બરાબર કે સંતુલન અચળાંક ગણી શકાય. આ એનો પહેલો ઉપયોગ છે. કોઈ પણ કોષના કોષ પોટેન્શિયલ મૂલ્ય જો આપણે જાણતા હોઈએ તો કોષમાં થતી રેડોક્સ પ્રક્રિયાનો સંતુલન અચળાંક ગણી શકાય. એવા પ્રકારના દાખલાઓ આપણે જોઈશું. કોઈ પણ અલ્પદ્રાવ્ય ક્ષાર હોય તો એનો દ્રાવ્યતા ગુણાકાર Ksp-નું મૂલ્ય પણ ગણી શકાય. અને યાદ કરો સંતુલનના પાઠમાં તમે દ્રાવ્યતા ગુણાકાર Ksp વિશે તમે સમજ્યા છો. તો અલ્પદ્રાવ્ય ક્ષારનો દ્રાવ્યતા ગુણાકાર Ksp ગણી શકાય. એસિડના જલીય દ્રાવણની pH ગણી શકાય. એવા દાખલાઓ આપણે જોઈશું. કોષનું કોષ પોટેન્શિયલ મૂલ્ય તમે જો જાણતા હો તો રેડોક્સ પ્રક્રિયા જે થાય છે કોષમાં એનો સંતુલન અચળાંક ગણી શકાય. અલ્પદ્રાવ્ય ક્ષારના દ્રાવ્યતા ગુણાકાર Ksp ગણી શકાય. એસિડના જલીય દ્રાવણની pH ગણી શકાય. પાણીનો આયોનિક ગુણાકાર Kw-નું મૂલ્ય પણ કોષ પોટેન્શિયલ મૂલ્યના આધારે ગણી શકાય. Kw એટલે તમે જાણો છો કે પાણીનો આયોનિક ગુણાકાર Kw તરીકે આપણે ઓળખીએ છીએ અને એનો પણ અભ્યાસ તમે 11 સાયન્સના સંતુલનના પાઠમાં તમે એ શીખ્યા છો. આ ઉપરાંત કેટલાક પોટેન્શિયોમેટ્રિક ટાઇટ્રેશન જે થતા હોય એ અનુમાપન જેને આપણે કહીએ છીએ તો કેટલાક અનુમાપનો પણ કોષ પોટેન્શિયલ મૂલ્યોના આધારે કરવામાં આવે છે. અનુમાપનો પણ આ બધો અભ્યાસ જે છે એ આગળ ઉપર કોલેજ કક્ષાનો અભ્યાસક્રમ છે. મતલબ કે અનુમાપન જે છે પોટેન્શિયોમેટ્રિક ટાઇટ્રેશન જેને ઓળખવામાં આવે તો એ અનુમાપન જે છે કોષ પોટેન્શિયલ મૂલ્યના આધારે અનુમાપન કરી અને જલીય દ્રાવણની સાંદ્રતા પણ નક્કી કરી શકાય છે. પણ એ પ્રકારનો અભ્યાસ અત્યારે આપણા આ લેવલે કરવાનો નથી. 12 સાયન્સ પછી તમે જો આગળ ભણો તો એના પ્રેક્ટિકલ્સની અંદર આ પ્રકારના અનુમાપન કરી અને કોષ પોટેન્શિયલ મૂલ્યના આધારે કોષમાં જે જલીય દ્રાવણ છે ને એ જલીય દ્રાવણની સાંદ્રતા નક્કી કરી શકાય છે. એ પ્રકારનો અભ્યાસ હોય છે. તો આવા પ્રકારનો ઉપયોગ કોષના કોષ પોટેન્શિયલ મૂલ્યનો ઉપયોગ છે અને કોષના કોષ પોટેન્શિયલ મૂલ્યનો આધાર આ ત્રણ બાબત ઉપર છે એ ખાસ સમજવાનું છે. હવે તમે વિચારો કે માની લો કે મેં તમને કીધું તે પ્રમાણે કે જો કોઈ પણ કોષનું તાપમાન 25°C હોય, 298 કેલ્વિન હોય, જલીય દ્રાવણની સાંદ્રતા 1 મોલારિટી હોય અને દબાણ 1 બાર અથવા 1 વાતાવરણ જેટલું હોય તો તેવા કોષને આપણે પ્રમાણિત કોષ તરીકે ઓળખીએ છીએ. કોઈ પણ અર્ધ કોષ હોય અને એમાં પણ જો આ શરતનું પાલન થતું હોય
કે તાપમાન 25°C હોય, જલીય દ્રાવણની સાંદ્રતા 1 મોલારિટી હોય, દબાણ 1 બાર હોય, તો એવા અર્ધકોષને આપણે પ્રમાણિત અર્ધકોષ તરીકે આપણે ઓળખીએ છીએ. અને આવા પ્રમાણિત અર્ધકોષના ઓક્સિડેશન પોટેન્શિયલ અથવા તો રિડક્શન પોટેન્શિયલ મૂલ્યો આપણે જાણીએ છીએ કે પ્રમાણિત હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવના સંદર્ભે એ નક્કી કરી અને એના પ્રમાણિત ઓક્સિજન પોટેન્શિયલ અને પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ મૂલ્યો આપણે નક્કી કરી શકીએ છીએ. અને એના આધારે જ આપણે EMF શ્રેણીની રચના કરેલી છે. એમાંથી અત્યારે વળી પાછા બે અર્ધકોષને આપણે ધ્યાનમાં લઈએ છીએ કે માની લો કે અહીંયા આગળ ઝીંક અર્ધકોષ છે અને કોપર અર્ધકોષ છે. આમાં કોઈ વાયુરૂપ ઘટકની હાજરી નથી, પરંતુ આનું જે તાપમાન છે એ 25°C અથવા તો 298 કેલ્વિન છે એમ તમે સમજો. બંને અર્ધકોષમાં જલીય દ્રાવણની સાંદ્રતા 1 મોલારિટી છે, એટલે તમે કહી શકશો કે આ બંને અર્ધકોષ પ્રમાણિત અર્ધકોષ છે. ઝીંક અને કોપર આ બંને પ્રમાણિત અર્ધકોષ છે એવું આપણે કહી શકીએ. હવે જો આ બંને પ્રમાણિત અર્ધકોષ હોય તો એના પ્રમાણિત ઓક્સિડેશન પોટેન્શિયલ મૂલ્યો અને પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ મૂલ્યો આપણે જાણીએ છીએ, કેમ કે આપણે પ્રમાણિત હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવના સંદર્ભે એને નક્કી કરી શકીએ છીએ. તો તમે યાદ કરો કે અત્યારે મેં આ બંને અર્ધકોષને વાહકતાર વડે હજી જોડ્યા નથી. આ સંપૂર્ણ કોષ નથી, તમે જોઈ શકો છો. આ ઝીંક અર્ધકોષ છે, આ કોપર અર્ધકોષ છે, બંને પ્રમાણિત છે. અને બંને અર્ધકોષ એનોડ તરીકે વર્તી શકે, કેથોડ તરીકે વર્તી શકે, જેનો આધાર આપણે એને કયા વિદ્યુત ધ્રુવ સાથે જોડીએ છીએ એના ઉપર છે. માની લો કે આ જે ઝીંક અર્ધકોષ છે એનું પ્રમાણિત ઓક્સિડેશન પોટેન્શિયલ મૂલ્ય એને આપણે સંજ્ઞામાં આ રીતે આમ લખી શકીએ, અને આ મૂલ્ય પ્લસ 0.76 વોલ્ટ જેટલું છે એ આપણે જાણીએ છીએ. તમને એવો પણ ખ્યાલ છે કે તો પછી ઝીંક અર્ધકોષનું પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ મૂલ્ય કેટલું થાય? તો એ મૂલ્ય થશે -0.76 વોલ્ટ જેટલું થશે. એવી જ રીતે કોપર અર્ધકોષ જે છે, કોપર અર્ધકોષ એનું પ્રમાણિત ઓક્સિડેશન પોટેન્શિયલ મૂલ્ય આપણે જાણીએ છીએ કે -0.34 વોલ્ટ જેટલું છે. અને તો પછી એનું પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ મૂલ્ય એ થશે +0.34 વોલ્ટ થશે. આ આપણે જાણીએ છીએ. આ વાત થઈ બંને અર્ધકોષ જો પ્રમાણિત હોય તો આ વાત કહી શકાય. પણ આપણે અત્યારે એ જ સમજવાનું છે કે માની લો કે આ બંને અર્ધકોષમાં જલીય દ્રાવણની સાંદ્રતા 1 મોલારિટી નથી, અર્થાત બંને અર્ધકોષ પ્રમાણિત નથી એમ સમજો. જો બંને અર્ધકોષ પ્રમાણિત ન હોય, એટલે કે બિન પ્રમાણિત જો અર્ધકોષ હોય, હવે બિન પ્રમાણિત અર્ધકોષ આપણે કેવી રીતે મેળવી શકીએ? તો માનો કે તાપમાન તો ભલે 25°C જ છે, પણ જલીય દ્રાવણની સાંદ્રતા જો 1 મોલારિટી ન હોય, કેમ કે જ્યારે સાંદ્રતા 1 મોલારિટી હશે ને ત્યારે જ એના આ બંને મૂલ્યો આટલા મળે છે, કેમ કે એને જ આપણે પ્રમાણિત કહીએ છીએ. પણ એવું અત્યારે આપણે સમજવાનું છે કે હંમેશા સાંદ્રતા 1 મોલારિટી જ હોય એવું કહી શકાય નહીં. પ્રક્રિયામાં અથવા અર્ધકોષમાં જલીય દ્રાવણની સાંદ્રતા 1 મોલારિટી હોય પણ ખરી અને ન પણ હોય. માનો કે નથી 1 મોલારિટી, તો એવા અર્ધકોષને બિન પ્રમાણિત અર્ધકોષ તરીકે ઓળખવામાં આવે. અને તો પછી એનું આ મૂલ્ય, બંને આ મૂલ્યો કેટલા એની આપણને ખબર નથી, જેને આપણે બિન પ્રમાણિત ઓક્સિડેશન પોટેન્શિયલ અને બિન પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ કહી શકીએ. અહીંયા તમે જુઓ આ સંજ્ઞા જે છે ઉપર એ પ્રમાણિત અવસ્થાનો નિર્દેશ કરે છે, તમે જાણો છો. દાખલા તરીકે અત્યારે આ ઝીંક અર્ધકોષ છે એની સાંદ્રતા માની લો કે આપણે 0.1 મોલારિટી લઈએ, તો હવે તમે કહી શકશો કે આ અર્ધકોષ પ્રમાણિત કહી શકાય નહીં. અત્યારે હવે ઝીંક અર્ધકોષ બિન પ્રમાણિત થયો, તો પછી એનું બિન પ્રમાણિત ઓક્સિડેશન પોટેન્શિયલ મૂલ્ય કેટલું? દાખલા તરીકે ઝીંક અર્ધકોષનું બિન પ્રમાણિત ઓક્સિડેશન પોટેન્શિયલ મૂલ્ય આ કેટલું? ઝીંક અર્ધકોષનું બિન પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ મૂલ્ય કેટલું? આને આપણને ખબર નથી, આ જાણવું પડે. એવી જ રીતે માની લો કે કોપર અર્ધકોષ છે એના જલીય દ્રાવણની સાંદ્રતા પણ જો 0.1 મોલારિટી હોય, તો આ અર્ધકોષ પણ બિન પ્રમાણિત થયો. તો પછી આ અર્ધકોષનું બિન પ્રમાણિત ઓક્સિડેશન પોટેન્શિયલ મૂલ્ય કેટલું? કોપર અર્ધકોષનું બિન પ્રમાણિત ઓક્સિડેશન પોટેન્શિયલ મૂલ્ય કેટલું? સંજ્ઞામાં આમ લખી શકાય. અહીંયા જુઓ મેં ઉપર E0 એમ લખેલું નથી, એટલે સમજી શકો છો, અને બિન પ્રમાણિત ઓક્સિડેશન પોટેન્શિયલ મૂલ્ય કહેવાય. તો પછી કોપર અર્ધકોષનું બિન પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ મૂલ્ય કેટલું? આ જાણવું પડે. અહીંયા એ વાત પણ સમજવાની છે કે જેમ પ્રમાણિતમાં આપણે સમજ્યા હતા કે કોઈ પણ અર્ધકોષના બંને મૂલ્યો સરખા જ હોય પણ ઓપોઝાઇટ હોય, તો
તો એમ બિન પ્રમાણિત અર્ધકોષ કોઈ પણ હોય એનું જેટલું ઓક્સિજન પોટેન્શિયલ મૂલ્ય હોય એટલું જ રિડક્શન પોટેન્શિયલ મૂલ્ય હોય, પણ ઓપોઝાઇટ હોય. પણ આ કેમ મેળવવું? કેમ કે આનો આધાર છે આ શું કામ મૂલ્ય બદલાનું? કેમ કે જલીય દ્રાવણની સાંદ્રતા બદલાણી. તો જલીય દ્રાવણની સાંદ્રતા 1 મોલારિટી હોય તો મૂલ્ય આપણને આટલું મળે છે. તો 1 મોલારિટી સિવાયની તો સાંદ્રતા ગમે તેટલી હોય તો ખરેખર આ જે બિન પ્રમાણિત ઓક્સિજન પોટેન્શિયલ કે બિન પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ છે એનો ખરેખર આધાર છે ને એ જલીય દ્રાવણની સાંદ્રતા ઉપર હોય. અને આ બંને વચ્ચેનો સંબંધ દર્શાવતું જે સમીકરણ રજૂ કર્યું એને વૈજ્ઞાનિકના નામ પરથી નન્સ સમીકરણ તરીકે એને ઓળખવામાં આવે છે. નન્સ નામના વૈજ્ઞાનિકે આવા બિન પ્રમાણિત અર્ધકોષના ઓક્સિડેશન પોટેન્શિયલ કે પછી બિન પ્રમાણિત અર્ધકોષના રિડક્શન પોટેન્શિયલ મેળવવા માટેનું જે સમીકરણ તારવણી કરી એને એના નામ ઉપરથી નન્સ સમીકરણ તરીકે ઓળખવામાં આવે. અને આપણે જોઈશું કે એ આ બંને વચ્ચેનો જ સંબંધ દર્શાવે છે. બિન પ્રમાણિત વિદ્યુત રાસાયણિક કોષનું કોષ પોટેન્શિયલ મૂલ્ય અને પ્રક્રિયા સાથે સંકળાયેલા જલીય દ્રાવણની સાંદ્રતા વચ્ચેનો સંબંધ દર્શાવતું સમીકરણ એટલે જ નન્સ સમીકરણ તરીકે તેને ઓળખવામાં આવે છે. કારણ કે જો કોષ પ્રમાણિત નથી, બિન પ્રમાણિત છે, તો એના કોષ પોટેન્શિયલ મૂલ્યનો આધાર જલીય દ્રાવણની સાંદ્રતા ઉપર જ છે. સાંદ્રતા બદલાય એમ એનું કોષ પોટેન્શિયલ મૂલ્ય બદલાય. એટલે એ બંને વચ્ચેનો સંબંધ દર્શાવતું સમીકરણ જે તારવ્યું એને એના નામ ઉપરથી નન્સ સમીકરણ તરીકે ઓળખવામાં આવે છે. આપણે આગળ ઉપર જોઈશું કે આ નન્સ સમીકરણની તારવણી ઉષ્માગતિશાસ્ત્રના સિદ્ધાંતોના આધારે કરવામાં આવી છે. ખાસ યાદ રાખજો હેતુલક્ષી માટે કે નન્સ સમીકરણની તારવણી ઉષ્માગતિશાસ્ત્રના સિદ્ધાંતોના આધારે કરવામાં આવી છે. આપણે આ તારવણી કેવી રીતે કરી નન્સ નામના વૈજ્ઞાનિકે એમાં નથી પડવાનું, પણ તારવણી કર્યા પછી આ કોષના કોષ પોટેન્શિયલ મૂલ્ય અને પ્રક્રિયા સાથે સંકળાયેલા જલીય દ્રાવણની જે સાંદ્રતા છે એમની વચ્ચેનો સંબંધ દર્શાવતું સમીકરણ કેવું મળ્યું કે જેને આપણે નન્સ સમીકરણ તરીકે ઓળખીએ છીએ એ સીધું સમીકરણ આપણે સમજવાનું છે. તો ખાસ યાદ રાખવાનું નન્સ સમીકરણ એટલે શું? તો નિયત તાપમાને બિન પ્રમાણિત વિદ્યુત રાસાયણિક કોષનો કોષ પોટેન્શિયલ મૂલ્ય અને પ્રક્રિયા સાથે સંકળાયેલા જલીય દ્રાવણની સાંદ્રતા વચ્ચેનો સંબંધ દર્શાવતું સમીકરણ એટલે નન્સ સમીકરણ. હવે આપણે જોઈએ કે માની લો કે આ જે બંને અર્ધકોષ છે એના બિન પ્રમાણિત ઓક્સિડેશન પોટેન્શિયલ મૂલ્ય અને બિન પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ મૂલ્યો નન્સ નામના વૈજ્ઞાનિકે કેવી રીતે મેળવ્યા અને એના માટે કેવા પ્રકારના સમીકરણની તારવણી કરેલી છે એ આપણે સમજવાનું છે. દાખલા તરીકે તમે જુઓ કે અહીંયા આગળ ઝીંક અર્ધકોષનું બિન પ્રમાણિત ઓક્સિડેશન પોટેન્શિયલ મૂલ્ય. તો આ સૂત્ર હું અહીંયા આગળ લખું છું કે પહેલી એક બાબત કે ઝીંક અર્ધકોષનું બિન પ્રમાણિત ઓક્સિડેશન પોટેન્શિયલ મૂલ્ય એને સંજ્ઞામાં આમ લખાય. આ આપણે મેળવવાનું છે. વાત સમજો બરાબર. જો કોષ કે અર્ધકોષ પ્રમાણિત હોય તો જ અહીંયા ઉપર 0 સંજ્ઞા આપણે કરીએ છીએ કે જે પ્રમાણિતનો નિર્દેશ કરે છે. કોઈ પણ અર્ધકોષ અને જે તમે અત્યારે જોઈ શકો છો એ બંને અર્ધકોષ અત્યારે પ્રમાણિત નથી, અને પ્રમાણિત નથી તો એના પોટેન્શિયલ મૂલ્યોને બિન પ્રમાણિત પોટેન્શિયલ મૂલ્યો કહેવાય. માનો કે આ જે મેં સંજ્ઞામાં લખ્યું છે એ ઝીંક અર્ધકોષનું બિન પ્રમાણિત ઓક્સિડેશન પોટેન્શિયલ મૂલ્ય થયું. અને આ કેવી રીતે મેળવી શકાય? અને એવી જ રીતે ઝીંક અર્ધકોષનું માની લો કે બિન પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ મૂલ્ય જો આપણે મેળવવું હોય તો એ કેવી રીતે મેળવી શકાય? હવે બીજી વાત આપણે પહેલાં સમજી લઈએ કે એના માટે નન્સ સમીકરણ છે. પણ અહીંયા આગળ તમે વિચારો કે આ જે ઝીંક અર્ધકોષ છે, આ ઝીંક અર્ધકોષ બિન પ્રમાણિત એ એનોડ તરીકે વર્તશે અથવા તો કેથોડ તરીકે વર્તશે આપણે જાણીએ છીએ. આપણે પહેલાં એવું વિચારવાનું છે કે ઝીંક અર્ધકોષ એનોડ તરીકે વર્તે છે એવું તમે સમજો. જો ઝીંક અર્ધકોષ એનોડ તરીકે વર્તે તો એમાં આ પ્રકારની ઓક્સિડેશન પ્રક્રિયા થવાની છે. ઝેડએનનું રૂપાંતર Zn+2માં થાય, પ્લસ 2 ઇલેક્ટ્રોન છે એ મુક્ત થશે. હવે આ અર્ધ પ્રક્રિયા જે છે ઓક્સિડેશન અર્ધ પ્રક્રિયા એના પરથી નન્સ નામના વૈજ્ઞાનિકે બિન પ્રમાણિત ઓક્સિડેશન પોટેન્શિયલ મૂલ્ય એટલે કે Zn+2 આ મૂલ્ય મેળવ્યું. વિચારજો બરાબર કે અહીંયા આગળ જે બિન પ્રમાણિત ઝીંક અર્ધકોષ છે એ જો એનોડ તરીકે વર્તે
તો એમાં ઓક્સિડેશન અર્ધ પ્રક્રિયા થશે અને ઝીંક ધાતુનું રૂપાંતર Zn+2માં થશે. તો આ સંજોગોમાં ઝીંક અર્ધકોષનું બિન પ્રમાણિત ઓક્સિડેશન પોટેન્શિયલ મૂલ્ય નન્સ નામના વૈજ્ઞાનિકે મેળવ્યું, સૂત્રની તારવણી કરી. વિચારજો, જો બિન પ્રમાણિત ઝીંક અર્ધકોષનું ઓક્સિડેશન પોટેન્શિયલ મૂલ્ય મેળવવું હોય તો સૂત્ર આવું મળે છે કે એનું જે પ્રમાણિત ઓક્સિડેશન પોટેન્શિયલ મૂલ્ય છે E0 Zn+2 એમાંથી આટલું બાદ કરવું કે -RT/NF Ln. જો આ જે છે ને એ નિપજ કહેવાય, આ પ્રક્રિયક કહેવાય. તો આ નિપજ છે એની સાંદ્રતા અંશમાં આવશે એટલે Zn+2 આ સાંદ્રતા અંશમાં આવશે, છેદમાં ઝીંક ધાતુની સાંદ્રતા છેદમાં આવે. પણ જોજો કે આ ઝીંક ધાતુ છે ને એ ધાતુ છે, ઘન અવસ્થા છે અને ઘનની સાંદ્રતા હંમેશા અચળ હોય એટલે એને આપણે અચળાંક સાથે ગુણી દઈએ છીએ એટલે એક થઈ જાય, જેને આપણે અત્યારે લખતા નથી. તો Zn+2 બરાબર E0 Zn+2 -RT/NF Ln Zn+2ની સાંદ્રતા જોજો બરાબર કે Zn+2 આયનની સાંદ્રતા, આમ એનું સૂત્ર મળે છે. હવે ખરેખર અહીંયા આગળ LnQC આવે, જે આપણે આગળ ઉપર જે જોઈશું કે આ જે સૂત્ર છે ને એમાં અહીંયા QC આવે છે. QC એટલે સાંદ્રતા ભાગફળ, ઉષ્માગતિશાસ્ત્રમાં આપણે સમજ્યા છીએ. અને કોઈ પણ પ્રક્રિયા માટે તમારે જો સાંદ્રતા ભાગફળ લખવું હોય QC તો શું આવે તો કે નિપજોની સાંદ્રતા છેદમાં પ્રક્રિયકોની સાંદ્રતા. હું તમને પહેલાં એક વ્યાપક અર્થમાં સમજાવી દઉં કે માની લો કે એક આવા પ્રકારની કોઈ પ્રક્રિયા થાય છે અને આ પ્રક્રિયા જે થાય છે એમાં કેપિટલ A અને B પ્રક્રિયક છે, કેપિટલ C અને D નિપજ છે, સ્મોલ a અને સ્મોલ b એના તત્વયોગ મિતીય ગુણાંક છે, સ્મોલ c અને સ્મોલ d એ નિપજના તત્વયોગ મિતીય ગુણાંક છે. તમે યાદ કરો કે આના માટે તમારે જો સાંદ્રતા ભાગફળ QC લખવું હોય તો C ની C ઘાત D ની D ઘાત છેદમાં પ્રક્રિયક A ની A ઘાત અને પ્રક્રિયક B ની B ઘાત, આમ આપણે લખીએ છીએ. આ તમે જાણો છો. તો એવી જ રીતે આ સમીકરણમાં અહીંયા LnQC આવે. તો આ જે ઓક્સિડેશન પ્રક્રિયા છે એના માટે તમે QC લખો. તો આના માટે તમે QC લખો તો આ નિપજ છે, આ પ્રક્રિયક છે, તો નિપજની સાંદ્રતા અંશમાં આવશે છેદમાં પ્રક્રિયકની સાંદ્રતા. પણ પ્રક્રિયક તો ઝીંક ધાતુ છે જે ઘન અવસ્થામાં છે, તો એ ઘન ધાતુની સાંદ્રતા હંમેશા અચળ રહેશે અને એને QC સાથે તમે ગુણી દો એટલે એનો જવાબ 1 થશે, એટલે લખવાનું રહેતું નથી. તો અહીંયા તમે જુઓ કે આયનની સાંદ્રતા અંશમાં આવશે, કેમ કે ઓક્સિજન અર્ધ પ્રક્રિયામાં ઝીંક+2 આયન છે ને નિપજ તરીકે છે એટલા માટે. RT/NF એમાં R એટલે વાયુ અચળાંક છે, T એટલે એનું તાપમાન છે, N એટલે ઇલેક્ટ્રોનની મોલ સંખ્યા છે અને F એટલે ફેરાડે અચળાંક છે. એની વેલ્યુ આપણે આગળ ઉપર મૂકશું. આવી રીતે ઉષ્માગતિશાસ્ત્રના સિદ્ધાંતોના આધારે નન્સ નામના વૈજ્ઞાનિકે આ પ્રકારના સમીકરણની તારવણી કરી. તમે વિચારો કે આ મૂલ્ય અચળ છે, આપણે જાણીએ છીએ, એમાંથી આટલું બાદ કરવાનું અને Zn+2ની સાંદ્રતા જે હોય તે એ તમે અહીં મૂકશો અને સાદુરૂપ આપશો એટલે આપણને બિન પ્રમાણિત ઓક્સિડેશન પોટેન્શિયલ મૂલ્ય ઝીંક ધાતુ માટે આપણને મળશે. હવે આવી જ રીતે માની લો કે જો ઝીંક અર્ધકોષ કેથોડ તરીકે વર્તે, ઝીંક અર્ધકોષ કેથોડ તરીકે વર્તે તો શું થાય કે ઝીંક અર્ધકોષ કેથોડ તરીકે વર્તે છે. તો પણ એના કરતાં પહેલાં આપણે કોપર માટે જોઈ લઈએ, કેમ કે એનોડ તરીકે વર્તે છે, એની બધી પ્રક્રિયાઓ આપણે લખી લઈએ પહેલાં. બરાબર, માની લો કે ઝીંક અર્ધકોષ જો એનોડ તરીકે વર્તે તો આમ એનું નન સમીકરણ લખી શકાય. કોપર અર્ધકોષ એનોડ તરીકે વર્તે, કોપર અર્ધકોષ એનોડ તરીકે વર્તે છે, તો કોપર અર્ધકોષ જો એનોડ તરીકે વર્તે તો એમાં આ પ્રમાણે ઓક્સિડેશન પ્રક્રિયા થશે અને આના માટે તમે જો નન સમીકરણ લખો તો ECuCu+2 એટલે કે કોપર અર્ધકોષનું બિન પ્રમાણિત ઓક્સિડેશન પોટેન્શિયલ મૂલ્ય બરાબર શું થાય તો કે કોપર અર્ધકોષનું પ્રમાણિત ઓક્સિડેશન પોટેન્શિયલ મૂલ્ય -RT/NF Ln. જો આના માટે તમે QC લખો આ પ્રક્રિયા માટે, તો આ પ્રક્રિયા માટે તમે QC લખો તો Cu+2ની સાંદ્રતા અંશમાં આવશે છેદમાં કોપર ધાતુની સાંદ્રતા જે ઘન છે, અને મેં કીધું તે પ્રમાણે કે ઘન ધાતુની સાંદ્રતા હંમેશા અચળ હોય, જે અચળાંક સાથે ગુણી શકાય એટલે 1 થઈ જાય. બરાબર, તો Cu+2ની સાંદ્રતા આવું આપણને સમીકરણ મળશે. વ્યાપક સ્વરૂપે જો આપણે વિચારીએ કે વ્યાપક સ્વરૂપે તમે જુઓ કે એમ પ્રકારનું કોઈ પણ
ધાતુ છે અને એ ઓક્સિડેશન પ્રક્રિયા અનુભવે છે વ્યાપક સ્વરૂપે, તો એમ પ્રકારની ધાતુ જો ઓક્સિડેશન પ્રક્રિયા અનુભવે તો આવા પ્રકારની ઓક્સિડેશન અર્ધ પ્રક્રિયા થાય. અને એના માટે જો આપણે એનું પોટેન્શિયલ મૂલ્ય લખવું હોય, બિન પ્રમાણિત ઓક્સિડેશન પોટેન્શિયલ મૂલ્ય, તો એના પ્રમાણિત ઓક્સિડેશન પોટેન્શિયલ મૂલ્યમાંથી આટલું બાદ કરવું પડશે કે -RT/NF ln m + n ની સાંદ્રતા. બરાબર. જો એમ પ્રકારનો કોઈ પણ વિદ્યુત ધ્રુવ હોય કે જે એનોડ તરીકે વર્તે છે, તો એનું બિન પ્રમાણિત ઓક્સિજન પોટેન્શિયલ મૂલ્ય જો આપણે મેળવવું હોય તો નર્ન સમીકરણ પરથી કેવી રીતે મેળવી શકાય? તો એના પ્રમાણિત ઓક્સિજન પોટેન્શિયલ મૂલ્યમાંથી RT/NF ln m + n ની સાંદ્રતા એટલું બાદ કરવાનું. આમાંય તમે જુઓ, આ નિપજ છે, આ પ્રક્રિયક છે, અને એમ પ્રકારની જે ઘન ધાતુ છે એની સાંદ્રતા હંમેશા અચળ રહે છે, એટલે એનું મૂલ્ય 1 થઈ જાય, જેને આપણે સૂત્રમાં લખવતા નથી. આવી જ રીતે માની લો કે કોઈ પણ અર્ધકોષ જો કેથોડ તરીકે વર્તે તો એમાં રિડક્શન અર્ધ પ્રક્રિયા થાય. એટલે આપણે હવે સમજીએ કે ત્રીજી બાબત આપણે હવે એ સમજવાની છે કે માની લો કે ઝીંક અર્ધકોષ કેથોડ તરીકે વર્તે છે. હવે જો ઝીંક અર્ધકોષ કેથોડ તરીકે વર્તે તો વિચારો કે એમાં રિડક્શન અર્ધ પ્રક્રિયા થાય, તો Zn+2 આયન જે છે એનું રિડક્શન થઈ અને ઝીંક ધાતુ મળશે. અને આના માટે જો તમે નર્ન સમીકરણની મદદથી તેનું બિન પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ મૂલ્ય આપણે મેળવવાનું છે. જોજો બરાબર, અહીંયા મેં સંજ્ઞામાં શું લખ્યું કે Zn+2 Zn એટલે કે ઝીંક અર્ધકોષનું બિન પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ મૂલ્ય આ થયું. ઝીંક અર્ધકોષનું બિન પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ મૂલ્ય, તો એનું જે પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ મૂલ્ય છે, પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ મૂલ્ય, એમાંથી RT/NF ln QC બાદ કરવાનું. એટલે કે -RT/NF ln QC. હવે ln QC તો આ પ્રક્રિયા માટે QC લખવાનું છે, તો એમાં આ નિપજ છે, આ પ્રક્રિયક છે, તો નિપજ તો ઘન ધાતુ છે, એનો જવાબ 1 થઈ જાય અચળ હોવાથી, તો 1/. Zn+2 આયનની સાંદ્રતા આમ આપણને મળશે. તો આ જે થયું એ ઝીંક અર્ધકોષ જો કેથોડ તરીકે વર્તે તો એના માટે બિન પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ મૂલ્ય થયું, અને એ પણ નર્ન સમીકરણ છે. બધામાં એક વાત કોમન છે કે આ અહીંયા જે હશે ને ln, અહીંયા QC એટલે સાંદ્રતા ભાગફળ. તો એ મેં વ્યાપક સ્વરૂપે સમગ્ર પ્રક્રિયા માટે સમજાવ્યું છે. આપણે જે પ્રક્રિયા થતી હોય એના માટે અહીંયા આગળ QC લખવો પડે. એવી જ રીતે માની લો કે કોપર અર્ધકોષ જો કેથોડ તરીકે વર્તે, તો એમાં રિડક્શન અર્ધ પ્રક્રિયા થશે અને Cu+2 આયનની સાંદ્રતા ઘટીને કોપર ધાતુમાં તેનું રૂપાંતર થશે, અથવા તો Cu+2 આયનનું રિડક્શન થશે. તો આના માટે જો આપણે બિન પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ મૂલ્ય લખવું હોય તો Cu+2 બરાબર શું થાય? તો એના પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ મૂલ્યમાંથી -RT/NF ln QC બાદ કરવાનું. હવે ln QC તો આના માટે QC લખવાનું છે, તો આ નિપજ છે, આ પ્રક્રિયક છે, નિપજની સાંદ્રતા અચળ રહેશે એટલે 1, તો છેદમાં Cu+2 આયનની સાંદ્રતા આમ આપણે કહી શકીએ. તો આ કોપર અર્ધકોષ કેથોડ તરીકે વર્તે એના માટેનું આ બિન પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ મૂલ્ય છે. વ્યાપક અર્થમાં જો આપણે હવે જોઈએ તો વ્યાપક અર્થમાં આપણે આમ કહી શકીએ કે વ્યાપક સ્વરૂપે કોઈ એમ પ્રકારનો ધાતુ આયન છે એ n ઇલેક્ટ્રોન મેળવશે અને એમ પ્રકારની ધાતુમાં તેનું રૂપાંતર થાય છે. હવે આ જે રિડક્શન અર્ધ પ્રક્રિયા છે વ્યાપક સ્વરૂપમાં, એના માટે આપણે બિન પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ મૂલ્ય જો આપણે લખવું હોય તો m + n જો સંજ્ઞામાં તમે જોઈ શકશો કે એમ પ્રકારની જે ધાતુ છે એનું બિન પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ મૂલ્ય, તો નર્ન સમીકરણ પરથી તેનું પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ મૂલ્ય છે એમાંથી RT/NF ln QC. હવે આપેલી જે અર્ધ પ્રક્રિયા છે એના માટે તમે QC લખો તો આ નિપજ છે, આ પ્રક્રિયક છે, તો નિપજની સાંદ્રતા અચળ છે,
તો 1/m+n આમ કહી શકાય. ચોરસ બ્રેકેટ શું દર્શાવે છે તમે જાણો છો કે ચોરસ બ્રેકેટ એટલે જે તે આયનની સાંદ્રતા મોલ પ્રતિ લિટર એકમમાં અથવા મોલારિટી એકમમાં, એ તમે જાણો છો. જો આવી રીતે તમે જુઓ કે કોઈ પણ અર્ધકોષ હોય મિત્રો, એના બિન પ્રમાણિત ઓક્સિડેશન પોટેન્શિયલ મૂલ્યો અને બિન પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ મૂલ્યો આ નન્સ સમીકરણ પરથી ગણી શકાય. કેવી રીતે એને તારવણી કરી એમાં અત્યારે જવાનું નથી, પણ આ બધામાં તમે જુઓ ને તો દાખલા તરીકે તમે કોપર માટે જુઓ કે ઝીંક માટે જુઓ કે એમાં આ મૂલ્ય જાણીતું હોય, પ્રમાણિત ઓક્સિજન પોટેન્શિયલ મૂલ્ય આપણે કોઈ પણ વિદ્યુત ધ્રુવ માટે જાણતા હોય. આરનું મૂલ્ય જાણીતું છે તાપમાન T કેલ્વિન એકમમાં, એ પણ જાણીતું હોય કોષ માટે. એફનું મૂલ્ય તમે યાદ કરો, ફેરાડે અચળાંક 96,500 કુલમ્બ, એ પણ જાણીતું છે. એન એટલે ઇલેક્ટ્રોનની મોલ સંખ્યા. તો અત્યારે તમે જુઓ કોઈ પણ અર્ધ પ્રક્રિયા તમે જુઓ કોપર માટે કે ઝીંક માટેની, તો ઇલેક્ટ્રોનની મોલ સંખ્યા 2 કહેવાય. એટલે જુદા જુદા અર્ધકોષ માટે એનનું મૂલ્ય જુદું જુદું હોય, અત્યારે 2 છે. અને અહીંયા તમે જો Cu+2ની સાંદ્રતા મૂકશો, સાદુરૂપ આપશો એટલે આપણને એનો જવાબ મળશે જે તે અર્ધકોષનું બિન પ્રમાણિત ઓક્સિજન પોટેન્શિયલ અથવા બિન પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ મૂલ્ય છે એ આપણને મળશે. આવી રીતે કોઈ પણ અર્ધકોષ હોય એના બિન પ્રમાણિત ઓક્સિજન પોટેન્શિયલ અથવા બિન પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ મૂલ્ય નન્સ સમીકરણની મદદથી ગણી શકાય. તો તમે અહીંયા આગળ જોઈ શકશો મિત્રો કે આ જે મેં લખ્યું છે એ ઝીંક અર્ધકોષનું બિન પ્રમાણિત ઓક્સિજન પોટેન્શિયલ મૂલ્ય છે. સૂત્રમાં તમે જુઓ આ જાણીતું છે, RT અને Fનું મૂલ્ય જાણીતું છે. અને આપણે એવું કામ કરીશું કે RT અને F તો બધા જ કોષ માટે અચળ રહેવાનું છે, એટલે એને મૂલ્ય મૂકી જ દેવાનું, સાદુરૂપ આપી દેવાનું, જે મૂલ્ય મળે એનો ઉપયોગ કાયમ માટે કરી શકાય. પણ એ આપણે આગળ ઉપર જોઈશું. તો ખરેખર તમે જુઓ કે આ જે મૂલ્ય મળશે, જવાબ મળશે, એનો આધાર માત્ર આ આયનની સાંદ્રતા ઉપર છે, તમે જોઈ શકો છો. એટલે આ અને આ બંને વચ્ચેનો સંબંધ દર્શાવતું જે સમીકરણ છે એને નન્સ સમીકરણ તરીકે ઓળખવામાં આવે છે. કેમ કે આમાં આ પ્રમાણિત ઓક્સિજન પોટેન્શિયલ અચળ છે, RT અને Fનું મૂલ્ય પણ અચળ છે, અને જે તે કોષ માટે એનનું મૂલ્ય અચળ હોય. એટલે ખરેખર આ જે આખું સંબંધ છે નન્સ સમીકરણ, એ કોની વચ્ચેનો સંબંધ થયો? તો બિન પ્રમાણિત અર્ધકોષનું પોટેન્શિયલ મૂલ્ય, પછી એ ઓક્સિજન પોટેન્શિયલ હોય તોય ભલે, અને આ પ્રકારે રિડક્શન પોટેન્શિયલ હોય તોય ભલે, નિયત તાપમાને બિન પ્રમાણિત અર્ધકોષનું પોટેન્શિયલ મૂલ્ય અને પ્રક્રિયા સાથે સંકળાયેલા જલીય દ્રાવણની સાંદ્રતા વચ્ચેનો સંબંધ દર્શાવતું સમીકરણ એટલે નન્સ સમીકરણ તરીકે તેને ઓળખવામાં આવે. આ જે આપણે મિત્રો જોયું એ બિન પ્રમાણિત અર્ધકોષના ઓક્સિજન પોટેન્શિયલ અને રિડક્શન પોટેન્શિયલ માટે આપણે જોયું. હવે જો તમે બંને અર્ધકોષને તમે વાહક તાર વડે જોડો અને એક સંપૂર્ણ કોષ બને, તો સંપૂર્ણ કોષનું કોષ પોટેન્શિયલ મૂલ્ય પણ ગણી શકાય. દાખલા તરીકે તમે જુઓ કે હવે આપણે આ બંને અર્ધકોષને જો તમે વાહક તાર વડે જોડી દો તો તમે યાદ કરો એક સંપૂર્ણ કોષ બનશે કે જેને આપણે ડેનિયલ કોષ તરીકે આપણે ઓળખીએ છીએ. પણ તમે સમજી શકશો કે ડેનિયલ કોષ જે છે સંપૂર્ણ કોષ એ અત્યારે હવે પ્રમાણિત ન કહેવાય, કેમ કે બંનેમાં જલીય દ્રાવણની સાંદ્રતા 1 મોલારિટી નથી. તો આને બિન પ્રમાણિત ડેનિયલ કોષ કહેવાય, સંપૂર્ણ કોષ કહેવાય. અને આવા બિન પ્રમાણિત સંપૂર્ણ કોષનું કોષ પોટેન્શિયલ મૂલ્ય કેવી રીતે મેળવવું? દાખલા તરીકે બિન પ્રમાણિત સંપૂર્ણ કોષની જો આપણે વાત કરતા હોઈએ કે બિન પ્રમાણિત સંપૂર્ણ કોષ માટે કોઈ પણ બિન પ્રમાણિત સંપૂર્ણ કોષનું કોષ પોટેન્શિયલ મૂલ્ય જો આપણે ગણવું હોય તો તમે યાદ કરો કે પ્રમાણિત કોષ પોટેન્શિયલ મૂલ્ય આપણે કેવી રીતે ગણ્યું છે? તો પ્રમાણિત કોષ પોટેન્શિયલ મૂલ્ય એ એનોડના પ્રમાણિત ઓક્સિજન પોટેન્શિયલ મૂલ્યમાંથી કેથોડનું પ્રમાણિત ઓક્સિજન પોટેન્શિયલ મૂલ્ય આપણે બાદ કર્યું હતું, આ તમે જાણો છો. અથવા તો કેથોડના પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ મૂલ્યમાંથી એનોડનું પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ મૂલ્ય આપણે બાદ કર્યું હતું, બરાબર. E0 સેલ આપણે ગણતરી કરતા હતા 2 સૂત્રોની મદદથી. તો એ જ બંને સૂત્રો બિન પ્રમાણિત કોષ માટે હોય. જો તમારે બિન પ્રમાણિત સંપૂર્ણ કોષનું કોષ પોટેન્શિયલ મૂલ્ય તમારે મેળવવું હોય તો તમે કાં તો બંને અર્ધકોષના બિન પ્રમાણિત ઓક્સિજન પોટેન્શિયલનો ઉપયોગ કરી શકો અથવા તો બંને અર્ધકોષના બિન પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલનો પણ ઉપયોગ કરી શકો. વાત સમજો બરાબર. અત્યારે આપણે પહેલાં બંને અર્ધકોષના બિન પ્રમાણિત ઓક્સિજન પોટેન્શિયલ મૂલ્યનો ઉપયોગ કરી
અને સંપૂર્ણ કોષનું કોષ પોટેન્શિયલ મૂલ્ય આપણે મેળવીએ. તો માની લો કે આ જે છે બિન પ્રમાણિત સંપૂર્ણ કોષ એ આવા પ્રકારનો બિન પ્રમાણિત સંપૂર્ણ કોષ થયો કે Zn+2 એક્યુઅસ 0.1 મોલારિટી સેતુ Cu+2 આયનની સાંદ્રતા એક્યુઅસ 0.1 મોલારિટી અને Cu સોલિડ. જો આ છે ને એ બિન પ્રમાણિત ડેનિયલ કોષ થયો સંપૂર્ણ કોષ. અને આનું જો આપણે બિન પ્રમાણિત કોષ પોટેન્શિયલ મૂલ્ય આપણે મેળવવું હોય કે બિન પ્રમાણિત કોષ પોટેન્શિયલ મૂલ્ય, બિન પ્રમાણિત કોષ પોટેન્શિયલ જોજો બરાબર. બિન પ્રમાણિત કોષ પોટેન્શિયલ એટલે ઈ સેલ, જોજો માથે મેં 0 કરેલ નથી. ઈ સેલ એટલે બિન પ્રમાણિત કોષ પોટેન્શિયલ મૂલ્ય બરાબર શું થાય તો એનોડનું બિન પ્રમાણિત ઓક્સિડેશન પોટેન્શિયલ મૂલ્ય માઇનસ કેથોડનું બિન પ્રમાણિત ઓક્સિડેશન પોટેન્શિયલ મૂલ્ય. યાદ કરો આપણા જૂનું સૂત્ર કે આપણે જે પ્રમાણિત અવસ્થા માટે જે વાત કરતા હતા એવી જ રીતે બિન પ્રમાણિત અર્ધકોષનું જો તમારે ઓક્સિજન પોટેન્શિયલ મૂલ્ય એનોડના બિન પ્રમાણિત ઓક્સિજન પોટેન્શિયલ મૂલ્યમાંથી કેથોડનું બિન પ્રમાણિત ઓક્સિડેશન પોટેન્શિયલ મૂલ્ય બાદ કરશો એટલે આપણને બિન પ્રમાણિત સંપૂર્ણ કોષનું કોષ પોટેન્શિયલ મૂલ્ય આપણને મળશે. હવે એનોડ તરીકે અત્યારે કોણ છે ઝીંક, તો Zn+2 સંજ્ઞામાં આમ લખી શકાય. અને કેથોડ તરીકે કોણ છે તો કે કોપર, તો Cu+2 સંજ્ઞામાં આવી રીતે આમ લખી શકાય. જો ઝીંક અર્ધકોષનું બિન પ્રમાણિત ઓક્સિજન પોટેન્શિયલ મૂલ્ય કેમ કે એનોડ છે, કેથોડ કોણ છે કોપર અને એનું બિન પ્રમાણિત ઓક્સિજન પોટેન્શિયલ મૂલ્ય. આ બંને મૂલ્યો જે છે એ આપણે અહીંયા આગળ સૂત્રોમાં જોઈએ છીએ. જો આ મૂલ્ય કેટલું છે તો ઝીંક અર્ધકોષનું બિન પ્રમાણિત ઓક્સિજન પોટેન્શિયલ મૂલ્ય આ સૂત્ર તમે જોઈ શકો છો. તો E0 Zn+2 માઇનસ RT/NF ln Zn+2 આયનની સાંદ્રતા. જો આટલું આપણે લખ્યું, આની જગ્યાએ આ માઇનસના માઇનસ કોપર અર્ધકોષનું બિન પ્રમાણિત ઓક્સિજન પોટેન્શિયલ મૂલ્ય જો અહીંયા આગળ લખેલું તમે જોઈ જાઓ તો આના સ્થાને તમે આ મૂકી શકશો. તો E0 Cu+2 માઇનસ જોજો બરાબર, પણ માઇનસ છે ને આ માઇનસ એ હવે પ્લસ થઈ જાય કેમ કે આગળ તો માઇનસ છે જ, એટલે અહીંયા આગળ હું લખી શકું કે પ્લસ RT/NF ln Cu+2 આયનની સાંદ્રતા. જરાક ગણિતને બરાબર સમજજો કે આના સ્થાને મેં આ મૂક્યું છે આ, અને આ જે છે બિન પ્રમાણિત કોપર અર્ધકોષનું ઓક્સિજન પોટેન્શિયલ મૂલ્ય એના સ્થાને મેં આ મૂક્યું છે. પણ આગળ અહીંયા જે માઇનસની નિશાની છે એટલે માઇનસ માઇનસ શું થશે આ પ્લસ, એટલે પ્લસ નિશાની આપણે મૂકેલી છે. તો = હવે આને થોડુંક ગોઠવીને આપણે લખીએ તો E0 Zn+2 માઇનસ E0 Cu+2. જો આ એમનેમ છે, આને મેં આગળ લખ્યું છે. આ બંનેમાંથી RT/NF તમે સામાન્ય કાઢી શકશો તો માઇનસ RT/NF, તો બ્રેકેટમાં ln Zn+2 આયનની સાંદ્રતા માઇનસ ln Cu+2 આયનની સાંદ્રતા. હવે આ શું થયું તમે જુઓ તો ઝીંક અર્ધકોષનું પ્રમાણિત ઓક્સિજન પોટેન્શિયલ મૂલ્ય અને આ કોપર અર્ધકોષનું પ્રમાણિત ઓક્સિજન પોટેન્શિયલ મૂલ્ય થયું. એટલે આની જગ્યાએ તમે E0 સેલ અથવા તો પ્રમાણિત કોષ પોટેન્શિયલ તમે કહી શકો. E0 સેલ શું ઉપર જરાક જોઈ લેજો. E સેલ બરાબર E0 સેલ માઇનસ RT/NF ln. અહીંયા જુઓ લોગનો નિયમ કે ln Zn+2 માઇનસ ln Cu+2, તો ln Zn+2 આયનની સાંદ્રતા છેદમાં Cu+2 આયનની સાંદ્રતા આમ લખી શકાય. વિચારો મિત્રો કે આ બિન પ્રમાણિત ડેનિયલ કોષ માટેનું નન સમીકરણ થયું કે E સેલ બરાબર E0 સેલ માઇનસ RT/NF ln Zn+2 આયનની સાંદ્રતા છેદમાં Cu+2 આયનની સાંદ્રતા. હવે તમે જોઈ શકશો મિત્રો કે આ જે છે ને તો આમાંય તમે જુઓ કે આ નન સમીકરણ તરીકે આને ઓળખી શકાય.
કારણ કે આમાં E0 સેલનું મૂલ્ય અચળ હોય. માનો કે ડેનિયલ કોષ જો પ્રમાણિત હોય તો એનું પ્રમાણિત કોષ પોટેન્શિયલ મૂલ્ય યાદ કરો 1.10 વોલ્ટ છે. RT અને Fનું મૂલ્ય અચળ છે. તો ખરેખર આ જે E સેલ છે તો આધાર માત્ર Zn+2 સાંદ્રતા અને Cu+2 સાંદ્રતા ઉપર જશે. તો ખરેખર આ શેના વચ્ચેનો સંબંધ થયો? તો બિન પ્રમાણિત કોષ પોટેન્શિયલ મૂલ્ય અને પ્રક્રિયા સાથે સંકળાયેલા જલીય દ્રાવણની સાંદ્રતા વચ્ચેનો આ સંબંધ થયો. અને એટલા માટે નળ સમીકરણની વ્યાખ્યા આપણે આપી શકીએ કે નિયત તાપમાને બિન પ્રમાણિત કોષનું કોષ પોટેન્શિયલ મૂલ્ય અને પ્રક્રિયા સાથે સંકળાયેલા જલીય દ્રાવણની સાંદ્રતા વચ્ચેનો સંબંધ દર્શાવતું સમીકરણ એટલે નળ સમીકરણ. અહીંયા તમે જુઓ કે આ મેં જે મેળવ્યું એ તમે જુઓ બિન પ્રમાણિત ઓક્સિડન્ટ પોટેન્શિયલ મૂલ્યનો તફાવત લઈ અને મેં મેળવ્યું છે. આવી જ રીતે મિત્રો તમે બીજા સૂત્રનો ઉપયોગ કરો રિડક્શન પોટેન્શિયલ મૂલ્યોનો તો તમને યાદ છે કે E સેલ બિન પ્રમાણિત કોષનું કોષ પોટેન્શિયલ મૂલ્ય જો તમારે મેળવવું હોય તો બીજું સૂત્ર તમે યાદ કરો. આપણે આવું સમજ્યા હતા બરાબર કે E સેલ બરાબર શું થાય તો કે E રિડક્શન કેથોડ એટલે કે કેથોડનું બિન પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ મૂલ્ય એમાંથી એનોડનું બિન પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ મૂલ્ય બાદ કરવાનું. વિચારજો બરાબર કે કેથોડના બિન પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ મૂલ્યમાંથી એનોડનું તમે બિન પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ મૂલ્ય બાદ કરશો તો પણ તમને કોષ પોટેન્શિયલ E સેલ મળશે. હવે આ કામ તમારે જાતે કરવાનું છે અને આપણી બુકમાં પણ આ જ સૂત્રનો ઉપયોગ કરી અને આ સૂત્રની તારવણી કરેલી છે, તમે જોઈ લેજો. હવે કેથોડ કોણ છે અત્યારે તો કે કોપર અર્ધકોષ અને એનું બિન પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ મૂલ્ય જે મેં અહીંયા લખ્યું છે. એનોડ કોણ છે તો કે ઝીંક અને એનું બિન પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ મૂલ્ય મેં અહીંયા લખ્યું છે. તો તમારે આમાંથી આને બાદ કરવાનું છે અને આમાંથી તમે જો આને બાદ કરશો તો પણ તમને આ સૂત્ર મળી જશે. એટલે તમે જો જરાક સરખામણી કરો અને જે આપણે અગાઉ સમજ્યા છીએ એનો તમે જો આમાં ઉપયોગ કરો તો તમને ખ્યાલ આવશે કે આપણે એક આવો સંબંધ સમજ્યા હતા કે માની લો કે આમ હોય કે E0 ઓક્સિડેશન એનોડ અથવા E0 ઓક્સિડેશન બરાબર શું હતું તો કે માઇનસ E0 રિડક્શન. તો આ બિન પ્રમાણિત માટે છે કે બિન પ્રમાણિત ઓક્સિડન્ટ પોટેન્શિયલ મૂલ્ય હોય આ એટલું જ રિડક્શન પોટેન્શિયલ મૂલ્ય હોય પણ ઓપોઝાઇટ હોય. એટલે તમારે વિચારવાનું કે માની લો કે આ તમે શું કર્યું છે તો કે ઝીંક અર્ધકોષનું બિન પ્રમાણિત ઓક્સિડન્ટ પોટેન્શિયલ મૂલ્ય છે તો આને તમે સળંગ -1 વડે તમે ગુણી દો તો એનું બિન પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ મૂલ્ય તમને મળી જાય. વિચારો તો થોડીક વાર આ જે છે આ બિન પ્રમાણિત ઝીંક અર્ધકોષનું શું છે ઓક્સિડન્ટ પોટેન્શિયલ મૂલ્ય છે તો એનું રિડક્શન પોટેન્શિયલ મૂલ્ય કેટલું તો કે ઓપોઝાઇટ માઇનસ વડે ગુણવું પડે. તો આને તમે જો આ સમીકરણ તમે -1 વડે તો આ માઇનસ અહીંયા માઇનસ રહેવા દો તો અહીંયા 1ના છેદમાં જાય. એટલે જો આ માઇનસ તમે લ્યો એટલે આ થઈ ગયું બિન પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ મૂલ્ય. આ માઇનસ તમે આગળ લખો તો આ પ્રમાણિત ઓક્સિજન પોટેન્શિયલ તો આ બિન પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ થઈ જાય. અહીંયા માઇનસ રહેવા જ જોશો એટલે આ 1ના છેદમાં જશે 1/2 Zn+2 સાંદ્રતા. તો જેમ પ્રમાણિત ઓક્સિજન પોટેન્શિયલ મૂલ્ય અને પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ મૂલ્ય સરખા હોય એમ બિન પ્રમાણિત ઓક્સિજન પોટેન્શિયલ અને બિન પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ સરખા હોય પણ ઓપોઝાઇટ હોય. તો મેં જે આ E સેલની જે તારવણી કરી એ આ સૂત્રને આધારે કરી. તમારે આ સૂત્રના આધારે આ બિન પ્રમાણિત ડેનિયલ કોષનું કોષ પોટેન્શિયલ મૂલ્ય આ સૂત્રમાં કિંમત મૂકીને તમે તારવણી કરશો એટલે વળી પાછું આ સૂત્ર મળી જશે. હવે કોઈ પણ સંપૂર્ણ કોષ હોય મિત્રો એ સંપૂર્ણ કોષનું કોષ પોટેન્શિયલ મૂલ્ય આ રીતે ગણી શકાય કે એના પ્રમાણિત કોષ પોટેન્શિયલ મૂલ્યમાંથી આટલું બાદ કરવાનું. હવે આ જે આપણે બાદ કર્યું છે ને એમાં આ જે છે ને સાંદ્રતા ભાગફળ QC છે તમે જોઈ શકો છો. કારણ શું કે આ જો સંપૂર્ણ કોષ હોય તો આ સંપૂર્ણ કોષમાં થતી કોષ પ્રક્રિયા કેવી છે તમે જરાક અભ્યાસ કરી લો તો આ સંપૂર્ણ કોષમાં થતી કોષ પ્રક્રિયા છે એ આવા પ્રકારની હશે કે ઝીંક ધાતુ જે છે એનું ઓક્સિડેશન થશે અને Cu+2 આયન જે છે એનું રિડક્શન થશે. આવી કોષ પ્રક્રિયા થવાની છે બરાબર. તો આ કોષ પ્રક્રિયા માટે તમે QC લખો તો તમે જુઓ કે આ નિપજ છે બંને અને આ બંને પ્રક્રિયક છે. તો Zn+2 ની સાંદ્રતા ગુણાકારમાં કોપરની સાંદ્રતા પણ કોપર ધાતુ ઘન છે તો એની સાંદ્રતા અચળ હોય જવાબ 1 થઈ જાય એટલે અંશમાં માત્ર Zn+2 આવશે. આ બંને પ્રક્રિયક છે તો જે છેદમાં Cu+2 ની સાંદ્રતા ગુણાકારમાં ઝીંક ધાતુની સાંદ્રતા પણ ઝીંક ધાતુ ઘન છે તો એની સાંદ્રતા અચળ છે એનો જવાબ 1 થઈ જાય.
તો Zn+2i ની સાંદ્રતા છેદમાં Cu+2i ની સાંદ્રતા, તો આના માટે આ QC થયું. એટલે તમે જુઓ કે નન સમીકરણને જો આપણે વ્યાપક સ્વરૂપમાં આપણે સમજવું હોય તો મેં તમને હમણાં અહીંયા આગળ જે એક પ્રક્રિયા લખી હતી એ પ્રમાણે તમે વ્યાપક સ્વરૂપમાં નન સમીકરણને આપણે કેવી રીતે લખી શકીએ, અને એ ઉપરાંત જો એ મારે સમજાવવું હશે તમને તો હું આટલો ભાગ અહીંથી દૂર કરું છું, અને તમે હવે અહીંયા મને સમજી શકો છો કે જો તમારે આ મૂલ્યો બધા મેળવવા હોય, જો કે આવા દાખલાએ આપણે ગણીશું, પણ આ મૂલ્યો તમારે જો મેળવવા હોય તો આ બધા સૂત્રોમાં માત્ર કિંમત મૂકી અને સાદુરૂપ આપવાનું છે. પણ એની સાથે સાથે આ ln સ્વરૂપ છે, એને આપણે બેઝ 10 10ના આધારમાં ફેરવવું પડશે, લોગ સ્વરૂપમાં ફેરવવું પડશે. એ પણ નિયમો આપણે જાણીએ છીએ. R, T અને Fના મૂલ્યો પણ આપણે મૂકશું. તો પહેલું કામ આપણે એ કરી લઈએ અને પછી આપણે વ્યાપક અર્થમાં જઈએ કે આપણે જે નન સમીકરણ લખીએ છીએ કોઈ પણ કોષ માટે એ કેવી રીતે આપણે લખીએ છીએ એને આપણે સમજીએ. તો પહેલું કામ આપણે એ કરી લઈએ કે અહીંયા R, T, Fનું મૂલ્ય મૂકી દઈએ, lnને આપણે આધાર 10માં ફેરવી દઈએ, કેમ કે આ તો થિયોરેટિકલ છે. જ્યારે તમે દાખલો ગણો અને અહીંયા તમે બંનેની તમે સાંદ્રતા મૂકશો તો ln સ્વરૂપ છે તો તમે સાદુરૂપ નહીં આપી શકો, એને બેઝ 10 આધાર 10માં તમારે ફેરવવું પડશે. તો એ કામ પહેલાં આપણે કરીએ, અને એને સમજવા માટે હું અહીંથી આટલી માહિતી દૂર કરું છું. આ બધું મિત્રો મેં તમને સમજાવ્યું તે પ્રમાણે તમારે લખવાનું છે તમારી નોટ્સની અંદર, કેમ કે એ ખૂબ ઉપયોગી છે અને જરૂરી છે. જો આ જે સમીકરણ આપણને મળ્યું, આ સમીકરણ એમાં આપણે આ બધી વેલ્યુઝ મૂકીએ છીએ. E0 સેલ છે ને એ જુદા જુદા કોષ માટે જુદું જુદું હોય છે. તમે વિચારો, અત્યારે તમે ડેનિયલ કોષની જો વાત કરતા હો તો E0 સેલનું મૂલ્ય 1.10 વોલ્ટ મળે. એ સિવાયનો કોષ હોય તો એના માટે E0 સેલ એટલું જે ગણતરી કરતાં જે મળતું હોય તે લખવું પડે. એટલે આને આપણે એમને રહેવા દઈએ. R, T અને F છે ને બધા કોષ માટે અચળ હોય. એનનું મૂલ્ય છે એ પણ જુદા જુદા કોષ માટે જુદું જુદું હોય. તમે જુઓ અત્યારે આ કોષ માટે જેની વાત કરો છો એના માટે એનનું મૂલ્ય 2 થાય. એન એટલે ઇલેક્ટ્રોનની મોલ સંખ્યા. 2 ઇલેક્ટ્રોન ગુમાવે છે અને 2 ઇલેક્ટ્રોન મેળવે છે, એટલે એન એટલે ઇલેક્ટ્રોનની મોલ સંખ્યા. એની કિંમત કેટલી થશે તો કે 2. આ બંને આયનોની સાંદ્રતાએ મૂકો અને આને તમે બેઝ 10માં ફેરવીને સાદુરૂપ આપશો એટલે બિન પ્રમાણિત કોષનું કોષ પોટેન્શિયલ મૂલ્ય છે એ આપણને મળશે. તો આ સમીકરણમાં તમે જુઓ, R એટલે વાયુ અચળાંક છે જેની કિંમત 8.314 જૂલ પ્રતિ મોલ કેલ્વિન હોય. તાપમાન T જે છે એ 298 કેલ્વિન હોય, અને F એટલે ફેરાડે અચળાંક 96,487 કુલમ એક્ઝેક્ટ મૂલ્ય. બાકી એપ્રોક્સિમેટલી તમે યાદ કરો 96,500 કુલમ ફેરાડે અચળાંકનું મૂલ્ય હોય. આ કિંમતો તમે જો આમાં મૂકી દો અને એની પહેલાં આમ તો એની પહેલાં આપણે બેઝ 10માં ફેરવી દઈએ અને પછી આ બધી વેલ્યુઝ આપણે મૂકી દઈએ તો E સેલ બરાબર શું થાય તો કે E0 સેલ માઇનસ 2.303 RT upon NF log Zn+2i ની સાંદ્રતા છેદમાં Cu+2i ની સાંદ્રતા. જો અહીંયા આગળ મેં શું કર્યું તમે જુઓ કે ln સ્વરૂપને લોગ સ્વરૂપમાં ફેરવ્યું એટલે 2.303 વડે તમારે ગુણવા પડે. તો 2.303 RT upon F લોગ Zn+2ની સાંદ્રતા છેદમાં Cu+2ની સાંદ્રતા. હવે Rના સ્થાને 8.314 લ્યો, તાપમાન T 298 કેલ્વિન લ્યો, Fના સ્થાને 96,487 કુલમ તમે લ્યો, અને પછી જો તમે સાદુરૂપ આપશો ને એટલે આપણને મૂલ્ય મળશે -0.0592 upon n log Zn+2i ની સાંદ્રતા છેદમાં Cu+2i ની સાંદ્રતા. જોજો જ્યાં જ્યાં RT upon F છે ને ત્યાં બધે તમે આ મૂલ્ય મૂકો, આ મૂલ્ય, અને lnને તમે બધે તમે લોગ સ્વરૂપમાં તમે ફેરવી દો ને લોગ સ્વરૂપમાં, અને એનું સાદુરૂપ આપશો એટલે એનો જવાબ 0.0592 આપણને મળશે. હેતુલક્ષી માટે ખાસ યાદ રાખવાનું કે નન્સ સમીકરણમાં 0.0592 એ શેનું મૂલ્ય છે? તો નન સમીકરણમાં 0.0592 એ 25°C તાપમાને 2.303 RT upon Fનું મૂલ્ય છે. જોજો બરાબર, માત્ર RT upon Fનું મૂલ્ય નથી, પણ 2.303 RT upon Fનું મૂલ્ય છે. તો જ અહીંયા લોગ આવશે અને તો જ આનો બધાનો ગુણાકાર 0.0592 મળશે તમને.
ખાસ અને ખાસ યાદ રાખવાનું, નન સમીકરણમાં 0.0592 એ શેનું મૂલ્ય છે? તો નન સમીકરણમાં 0.0592 એ 298 કેલ્વિન તાપમાને 2.303 RT/Fનું મૂલ્ય છે, જ્યાં R બરાબર 8.314, તાપમાન T 298 કેલ્વિન અને F એટલે ફેરાડે અચળાંક 96487 કુલમ. ત્યારે મૂલ્ય આપણને આટલું મળશે. તો એ તો બધા માટે સરખું રહેવાનું છે, એટલે નન સમીકરણમાં આ મૂલ્ય આટલું લઈ શકાય, એનનું મૂલ્ય જે તે કોષ માટે જેટલું હોય તેટલું લઈ શકાય, અને બાકી આ બંને આયનોની સાંદ્રતા પણ જે હોય તે લઈ અને આપણે એનું સાદુરૂપ આપશું એટલે આપણને બિન પ્રમાણિત કોષનું કોષ પોટેન્શિયલ મૂલ્ય છે એ આપણને મળશે. હવે આપણે વ્યાપક સ્વરૂપમાં આપણે જોઈએ કે માની લો કે કોઈ એક રેડોક્સ પ્રક્રિયા છે. રેડોક્સ પ્રક્રિયા એ આવા પ્રકારની રેડોક્સ પ્રક્રિયા થાય છે. મેં તમને હમણાં સમજાવ્યું તે પ્રમાણે કે દાખલા તરીકે A પ્લસ B ગીવ્સ C અને પ્લસ D આવા પ્રકારની એક રેડોક્સ પ્રક્રિયા થાય છે. તો આના માટે તમે જુઓ કે સાંદ્રતા ભાગફળ QC બરાબર શું થાય? તો કે Cની C ઘાત Dની D ઘાત છેદમાં Aની A ઘાત અને Bની B ઘાત આમ લખી શકાય. આના માટે જો તમારે નન સમીકરણ લખવું હોય તો E સેલ બરાબર E0 સેલ માઇનસ, હવે હું RT/F વાળું સ્વરૂપ લખું છું, તો માઇનસ RT/NF ln QC આ મૂળ સંબંધ છે. હવે આ જે છે ને ln, ત્યાં QC છે સાંદ્રતા ભાગફળ, અને QCના સ્થાને તમે આ મૂકી શકો તો E સેલ બરાબર E0 સેલ માઇનસ RT/NF ln Cની C ઘાત Dની D ઘાત છેદમાં Aની A ઘાત અને Bની B ઘાત આમ કહી શકાય. જો અહીંયા તમારે લોગ લખવું હોય, RT અને Fનું મૂલ્ય મૂકી દેવું હોય તો પછી 0.0592 તમે લખી શકશો. તો તમે આમાં લખી શકો કે E સેલ બરાબર E0 સેલ માઇનસ 0.0592/n log Cની C ઘાત Dની D ઘાત છેદમાં Aની A ઘાત અને Bની B ઘાત આમ લખી શકાય. વિચારજો મિત્રો કે ખરેખર નન સમીકરણ શું છે? તો નન સમીકરણમાં માત્ર આયનોની જ સાંદ્રતા છે એવું નથી જોવાનું. જે ઘટકોની સાંદ્રતા ધ્યાનમાં લેવી પડતી હોય એ બધા ઘટકોની સાંદ્રતા ધ્યાનમાં લેવાની છે. અહીંયા આગળ તો જે ઘન સ્વરૂપમાં છે એની સાંદ્રતા અચળ હોય છે, એટલે એના સ્થાને આપણે 1 લખી દઈએ છીએ. કેટલીક વખત જો કોઈ વાયુરૂપ ઘટક હોય તો યાદ કરો, વાયુની સાંદ્રતા એટલે તેનું દબાણ થાય, તો ત્યારે તમારે એનું દબાણ પણ ધ્યાનમાં લેવું પડે. બીજી વાત કે સ્મોલ a અને સ્મોલ b, સ્મોલ c અને સ્મોલ d એના તત્વયોગ મિતીય ગુણાંક છે. અહીંયા ઠીક છે, આનો કોઈ તત્વયોગ મિતીય બધાનો ગુણાંક 1 છે એટલે ઘાતાંક 1 છે, જે લખવાની જરૂર નથી. પણ માનો કે કોઈ કોષ એવા પ્રકારનો હોય કે જેમાં તત્વયોગ મિતીય ગુણાંક હોય તો એનો એક ઘાતાંક આવે. એટલે આપણે એક સમજીએ કે દાખલા તરીકે એક આવા પ્રકારનો કોષ છે કે નિકલ, આવી એક રેડોક્સ પ્રક્રિયા તમે સમજો કે જેમાં નિકલ એનોડ છે અને સિલ્વર અર્ધકોષ કેથોડ તરીકે વર્તે છે. હવે આવી જો રેડોક્સ પ્રક્રિયા થતી હોય, આવી રેડોક્સ પ્રક્રિયા થતી હોય, કેમ કે રેડોક્સ પ્રક્રિયામાં તમે યાદ કરો ઇલેક્ટ્રોનની સંખ્યા હંમેશા સમાન કરવી પડે. તો નિકલ 2 ઇલેક્ટ્રોન ગુમાવે છે તો Ag+1 ને 2 ઇલેક્ટ્રોન મેળવવા પડે, એટલે એની સંખ્યા 2 થાય, 2 મોલ Ag મળશે. રેડોક્સ પ્રક્રિયા જે મેં લખી સંતુલિત છે એ પણ તમે જોઈ શકો છો. આ રેડોક્સ પ્રક્રિયા પરથી તમે કહી શકશો કે નિકલ અર્ધકોષ એનોડ તરીકે વર્તે છે અને સિલ્વર અર્ધકોષ કેથોડ તરીકે વર્તે છે. હવે આના માટે તમે નન સમીકરણ લખો તો E સેલ બરાબર શું થાય? તો કે E0 સેલ માઇનસ 0.0592/n log, જો આ નિપજ છે તમે જોઈ જાઓ, એમાં આ ઘન છે એટલે એની સાંદ્રતા અચળ Ni+2i ની સાંદ્રતા અંશમાં આવશે, Ni+2i ની સાંદ્રતા છેદમાં આ બંને પ્રક્રિયક છે એમાં ઘન છે એટલે અચળ છેદમાં Ag+1 ની સાંદ્રતા પણ એનો સ્ક્વેર આવે. જો Ag+1i ની સાંદ્રતાનો વર્ગ આવશે, કેમ કે આનો તત્વયોગ મિતીય ગુણાંક કેટલો છે? 2 છે. ઠીક છે, આપણે અત્યારે ગણતરી નથી કરવાની, બાકી જો ગણતરી કરવાની તો એનની કિંમત 2 આવે, કેમ કે ઇલેક્ટ્રોનની મોલ સંખ્યા કેટલી થશે? 2, કેમ કે આ 2 ઇલેક્ટ્રોન ગુમાવે છે અને આ 2 ઇલેક્ટ્રોન મેળવે છે. આ બંને આયનોની સાંદ્રતા જો આપણે જાણતા હોઈએ અને આમાં તમે કિંમત મૂકી દો, આ મૂલ્ય અચળ હોય એટલે આપણને બિન પ્રમાણિત સંપૂર્ણ કોષનું કોષ પોટેન્શિયલ મૂલ્ય આપણને મળી જશે. તો આવી રીતે મિત્રો તમે કોઈ પણ રેડોક્સ પ્રક્રિયા જે છે ને એ રેડોક્સ પ્રક્રિયા માટે
આપણે નળ સમીકરણ છે એ લખવાનું હોય છે અને એને જ સમજાવવા માટે આપણે આ વ્યાપક સ્વરૂપમાં અહીંયા આગળ લખેલું છે અને આને ધ્યાનમાં રાખી અને આપણે કોઈ પણ નળ સમીકરણ છે એ લખવાનું હોય છે. એવા જ પ્રકારે એક નળ સમીકરણને સમજાવતી એક રેડોક્સ પ્રક્રિયા આપણે જોઈએ કે માની લો કે મેગ્નેશિયમ અર્ધકોષ અને ક્લોરીન અર્ધકોષ વાયુ વિદ્યુત ધ્રુવને તમે વાહક તાર વડે જોડ્યા છે. જો મેગ્નેશિયમ અને ક્લોરીન આ બંને વાયુ વિદ્યુત ધ્રુવને તમે જોડો ને તો મેગ્નેશિયમ અર્ધકોષ છે ને એ એનોડ તરીકે વર્તે છે. એટલે મેગ્નેશિયમ અર્ધકોષ એનોડ છે Mg+2 aqueous. માની લો કે આની સાંદ્રતા 0.1 મોલારિટી છે. આ સેતુ. ક્લોરીન અર્ધકોષ એ કેથોડ તરીકે વર્તે તો Cl ઋણાયન aqueous 1 મોલારિટી Cl2 G અને પ્લેટિનમ. બરાબર. જો આ કેથોડ છે આ શું છે એનોડ છે. તમે સમજી શકો છો મિત્રો કે આ બંને જે મેં અર્ધકોષને જોડ્યા છે એમાં મેગ્નેશિયમ અર્ધકોષ એનોડ તરીકે છે, ક્લોરીન વાયુ વિદ્યુત ધ્રુવ કેથોડ તરીકે વર્તે છે. તો એનોડ ઉપર શું થાય તો કે એનોડ ઉપર ઓક્સિડેશન થાય. તો મેગ્નેશિયમનું ઓક્સિડેશન થઈ અને Mg+2 મળશે, 2 ઇલેક્ટ્રોન ગુમાવે. કેથોડ ઉપર શું થાય તો કેથોડ ઉપર રિડક્શન થાય. તો Cl2 વાયુ 2 ઇલેક્ટ્રોન મેળવશે અને Cl ઋણાયન બનશે. આ થયું રિડક્શન અર્ધ પ્રક્રિયા. બંને અર્ધ પ્રક્રિયાનો સરવાળો કરો એને કહેવાય કોષ પ્રક્રિયા અથવા તો આ રેડોક્સ પ્રક્રિયા થઈ કે Mg સોલિડ પ્લસ Cl2 વાયુ gives Mg+2 આયનની સાંદ્રતા પ્લસ 2 ટાઈમ Cl ઋણાયનની સાંદ્રતા. જોઈ શકો છો મિત્રો કે આ ઓક્સિજન અર્ધ પ્રક્રિયા છે, આ રિડક્શન અર્ધ પ્રક્રિયા છે. તમે ઓક્સિજન આંકના આધારે સમજી શકશો. બંનેનો સરવાળો કરો એટલે આ થઈ રેડોક્સ પ્રક્રિયા. આના માટે તમે નળ સમીકરણ લખશો તો E સેલ બરાબર E0 સેલ માઇનસ 0.0592/n. જોજો બરાબર. E સેલ બરાબર E0 સેલ માઇનસ 0.0592/n log QC. જોજો આના માટે તમારે QC લખવાનો છે. આ જે રેડોક્સ પ્રક્રિયા છે એના માટે QC લખો તો આ બંને નિપજ થઈ. તમે જોઈ જુઓ, તમે વ્યાપક સ્વરૂપમાં જે અહીં જોયું એ પ્રમાણે તમારે QC લખવાનો છે. તો Mg+2 આયનની સાંદ્રતા ગુણાકારમાં Cl ઋણાયનની સાંદ્રતાનો સ્ક્વેર આવશે. Mg+2 આયનની સાંદ્રતા ગુણાકારમાં Cl ઋણાયનની સાંદ્રતાનો સ્ક્વેર છેદમાં આ બંને આવશે. તો મેગ્નેશિયમ જે ધાતુ છે ઘન છે, ઘન ધાતુની સાંદ્રતા અચળ હોય એટલે એને આપણે અચળાંક સાથે ગુણી દઈએ છીએ. માનો કે આ ઘન હોય ધારો કે, તો આને તમે જો આ ઘન હોય, આ ઘન, તો આ ઘનની સાંદ્રતા અચળ હોય તો આ થી આની સાથે ગુણાઈ જાય. એટલે એનો જવાબ ત્યાં 1 થઈ ગયોનો અર્થ એવો થયો. એટલે આના છેદમાં મેગ્નેશિયમ ધાતુની સાંદ્રતા લખવાની જરૂર નથી. લખો તો એને 1 ગણવી પડે. Cl2 વાયુનું દબાણ જે હોય ને તમારે લખવું પડે છે. આના છેદમાં Cl2 વાયુનું દબાણ, જો આ વાયુરૂપ ઘટક છે તો Cl2 વાયુનું દબાણ છે લખવું પડે. જો દબાણ 1 બાર હોય તો કાંઈ પ્રશ્ન નથી, તો લખવાની જરૂર નથી. પણ મોટા ભાગે જ્યારે આપણે વાયુ વિદ્યુત ધ્રુવનો અભ્યાસ કરીશું તો એમાં દબાણ તો મોટા ભાગે 1 બાર જ હશે. તાપમાને હંમેશા કોઈ પણ કોષનું 25 સેલ્સિયસ જ હશે. બિન પ્રમાણિત તમે જેને કહો છો એમાં જલીય દ્રાવણની સાંદ્રતા 1 મોલારિટી સિવાયની હશે. અને એટલે એમની વચ્ચેનો સંબંધ એટલે નળ સમીકરણ છે, તમે યાદ કરો. તો આના છેદમાં આ બંનેની સાંદ્રતા આવશે. ઘન ધાતુની સાંદ્રતા અચળ છે એટલે એના સ્થાને 1. Cl2 વાયુનું દબાણ, કેમ કે વાયુની સાંદ્રતા એટલે તેનું દબાણ અત્યારે 1 બાર છે એટલે એ પણ 1 એટલે અચળ થયું, 1 થયું, તો એ 1 લખવાની જરૂર નથી. તો આ રેડોક્સ પ્રક્રિયા માટે તમે આ રીતે નળ સમીકરણ લખી શકો. અને એટલા માટે નળ સમીકરણની વ્યાખ્યા છે કે નળ સમીકરણ એટલે શું તો કે નિયત તાપમાન. હવે નિયત તાપમાન એટલે કેટલું તો કે 298 કેલ્વિન. 298 કેલ્વિન તાપમાન હોય તો 0.0592 મૂલ્ય છે. એટલે નિયત તાપમાને બિન પ્રમાણિત સંપૂર્ણ કોષનું કોષ પોટેન્શિયલ મૂલ્ય અને પ્રક્રિયા સાથે સંકળાયેલા જલીય દ્રાવણની સાંદ્રતા વચ્ચેનો સંબંધ દર્શાવતું સમીકરણ એટલે નળ સમીકરણ કહેવાય, જેની તારવણી ઉષ્માગતિશાસ્ત્રના સિદ્ધાંતોના આધારે કરવામાં આવેલી છે. તો આ થયું મિત્રો નળ સમીકરણ. અને નળ સમીકરણનો ઉપયોગ કરી અને કોઈ પણ બિન પ્રમાણિત સંપૂર્ણ કોષનું કોષ પોટેન્શિયલ મૂલ્ય ગણી શકાય. બિન પ્રમાણિત અર્ધકોષના ઓક્સિડેશન પોટેન્શિયલ કે બિન પ્રમાણિત અર્ધકોષના રિડક્શન પોટેન્શિયલ મૂલ્યો પણ ગણી શકાય. તો આ જે સૂત્ર આપણે સમજ્યા
નન સમીકરણ એના ઉપર આધારિત આપણે દાખલાઓ ગણવાના છે. પણ એની પહેલાં એક નાની એવી વાત આપણે સમજવાની છે. સાંદ્રતા કોષ કોન્સન્ટ્રેશન સેલ જે અત્યારે આપણી બુકમાં નથી, પણ JEE અને નીટ માટે આ મુદ્દો સમજી લેવો આવશ્યક છે. એટલે આના પછી સાંદ્રતા કોષને સમજી અને ત્યાર પછી નન સમીકરણ ઉપર આધારિત દાખલાઓ છે એ આપણે મિત્રો ગણવાના છે, જેની વાત આપણે આવતા નેક્સ્ટ લેક્ચરમાં કરીશું. થેન્ક યુ વેરી મચ.